Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર 7મું ચેપ્ટર નો બીજો પાર્ટ એટલે કે ચાક ગતિની આપણે શરૂઆત કરવાના છીએ. તો આજનો લેક્ચર એ ખૂબ જ બેઝિક ટર્મની જાણકારી માટેનો લેક્ચર રહેશે, જેની અંદર ચાક ગતિ શું છે, ચાક ગતિ કોને કહેવાય, કોણીય વેગ, કોણીય પ્રવેગ, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ, આવી કેટલીક બેઝિક ટર્મની આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ તથા તેના વિશેનો થોડો આઈડિયા વધારે ક્લિયર કરીશું. તો આ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા જો તમે વર્તુળાકાર ગતિના લેક્ચર ના જોયેલા હોય તો એ લેક્ચર પહેલા જોઈ લેવા, જેથી કરીને એ તમામ લેક્ચર જોયા પછી અહીંયા તમને સમજવામાં થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે, એ સમજવાની મજા આવશે. તો ચેપ્ટર નંબર 7 ના પહેલા પાર્ટ પછી વર્તુળાકાર ગતિના જે 9 લેક્ચર મૂકેલા છે એ 9 લેક્ચર બાદ હવે આપણે ફરીથી ચાક ગતિની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ તો ક્વેશ્ચન આવશે કે ચાક ગતિ એટલે શું? ચાક ગતિ કોને કહેવાય? જો આપણે ચાક ગતિની વાત કરવી હોય તો એના માટે એવું કહી શકીએ કે પદાર્થના દરેક કણો કોઈ બિંદુને અનુલક્ષીને ગતિ કરતા હોય, કોઈ બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતા હોય તો આવી ગતિને ચાક ગતિ કહે છે. આ તમામ કેન્દ્રોને જોડતી રેખા એ ભ્રમણાક્ષ તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલા તો ચાક ગતિ એટલે શું અને ભ્રમણાક્ષ એટલે શું, તો જો એના વિશેની આપણે વાત કરીએ માની લે કે કોઈ એક પદાર્થની મૂળ સ્થિતિ આ છે, એને આ બિંદુએથી જડિત કરી દેવામાં આવેલો છે. તો હવે આ જે પદાર્થ છે એ પદાર્થ આખો રેખીય ગતિ કરી શકવાનો નથી. આ બિંદુએથી ફિક્સ કરી દીધો છે, એનો મતલબ કે હવે આ પદાર્થ જે છે એ પદાર્થ માત્ર ને માત્ર આ બિંદુને અનુલક્ષીને ફરી શકશે. માની લે કે અમુક સમયગાળા બાદ આ જે પદાર્થ છે એ કંઈક આ સ્થાને પહોંચે છે. તો આના માટે હવે જો આપણે આ પદાર્થની ગતિને વ્યાખ્યાયિત કરવી હોય તો એ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો સૌપ્રથમ તો ચાક ગતિ એ શું છે એને સમજીએ. દાખલા તરીકે જો આ પદાર્થ ઉપરના કોઈ બિંદુઓ વિચારું, માની લે કે આ બિંદુ A છે, તો આ એ બિંદુ કંઈક આવા માર્ગ પર ગતિ કરી અને એ ડેશ ઉપર પહોંચે છે. જો આપણે કોઈ એક બીજું બિંદુ B વિચારીએ તો એ બિંદુ પણ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરી અને B ડેશ ઉપર પહોંચે છે. આવી રીતે પદાર્થના તમામ બિંદુઓ એ
નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આવી ગતિને ચાક ગતિ કહેવાય. તો આ ચાક ગતિની વાત થઈ. જે બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે આવા તમામ વર્તુળના કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષ એને આપણે કહીશું ભ્રમણ અક્ષ. તો અહીંયા જે તમને પદાર્થ બતાવેલો છે એ પદાર્થ આ દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે તો એની ભ્રમણ અક્ષ પુસ્તકના પાનને લંબ મતલબ બોર્ડના સમતલને લંબ આવશે જેને અનુલક્ષીને આ પદાર્થ ગતિ કરે છે. હવે અહીંયા સૌથી પહેલા તો હું તમને એક હજી વ્યાખ્યા જે તમને ખબર હોવી જોઈએ એ શબ્દનો ઘણી બધી વખત ઉપયોગ કરવામાં આવે છે. એ શબ્દ છે દ્રઢ પદાર્થ. તો સૌપ્રથમ દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો દ્રઢ પદાર્થ એટલે એવા પદાર્થો કે જેમના કણોના સાપેક્ષ સ્થાન બદલતા નથી. આવા પદાર્થોને દ્રઢ પદાર્થો કહેવાય. જે પદાર્થોના કણોના સાપેક્ષ સ્થાન બદલતા નથી. તો આના ઉપરથી ફરીથી એક વાત કરીએ કે શું ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ છે? ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ છે કે નહીં? તો સૌથી પહેલી નજરે તમે એવું વિચારશો કે ઘન પદાર્થનો આકાર બદલાતો નથી, એનું કદ પણ લગભગ અચળ રહે છે. પરંતુ જો એમાં તાપમાનમાં વધારો કરવામાં આવે તો પદાર્થનું કદ મોટું થાય છે. કદ મોટું થાય છે એનો મતલબ એના બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે એ અંતર વધે છે ને જો એ અંતર વધતું હોય તો આ સ્થિતિમાં ઘન પદાર્થને દ્રઢ પદાર્થ ગણી શકાય નહીં. તો ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ છે? તો જવાબ આવશે નહીં. દ્રઢ પદાર્થ એ ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ નથી. તો આનો મતલબ એવો થાય વાસ્તવિક રીતે કોઈ પણ પદાર્થ સંપૂર્ણ દ્રઢ પદાર્થ હોતા નથી. અચ્છા, હવે દ્રઢ પદાર્થ બાદ જો આપણે ચાકગતિની વાતને આગળ વધારીએ તો આજના લેક્ચરની અંદર આપણે કેટલાક પરિણામો મેળવવાના છીએ અને જે પરિણામો એ રેખીય ગતિની જેવા જ પરિણામો આવશે. ઉપરાંત રેખીય ગતિ અને ચાકગતિ સાથેનો સંબંધ પણ આપણે આ લેક્ચરની અંદર દર્શાવતા જઈશું. હવે સ્થાનાંતરથી આપણે બંને રાશિઓની શરૂઆત કરશું. તો હવે આપણે જે વાત કરવાના છીએ એની અંદર રેખીય ભૌતિક રાશિ અને ચાકગતિમાં ભૌતિક રાશિ. મતલબ રેખીય ગતિ અને ચાકગતિ આ બંને ગતિની એક સાથે ચર્ચા કરતા જઈશું. બંને ગતિમાં શું શું સામ્યતા છે, ક્યારે કયા પરિણામમાં શું ફેર પડે એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ લઈએ મને કહે કે કોઈ એક પદાર્થ છે આ પદાર્થને આ બિંદુએથી જડિત કરેલો છે, ફિક્સ કરેલો છે. તો આ પદાર્થનું હવે સ્થાનાંતર કેવા પ્રકારનું હશે? તો આ પદાર્થ જે છે એ ચાક ગતિ કરશે.
ચાક ગતિ કરશે, આનો મતલબ કે આના દરેક બિંદુઓ છે એ કેવા પ્રકારની ગતિ કરશે, તો દરેક બિંદુઓ દરેક કણો કોઈ એક બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. તો આ સ્થિતિમાં જો આપણે રેખીય ગતિની વાત કરીએ તો રેખીય ગતિમાં આપણે જે ભૌતિક રાશિ દર્શાવતા આવીએ છીએ એ ભૌતિક રાશિ હતી સ્થાનાંતર. અને સ્થાનાંતરને આપણે દર્શાવીએ છીએ x વડે અથવા s વડે. ચાક ગતિની અંદર એ ભૌતિક રાશિ આવશે કોણીય સ્થાનાંતર. અને કોણીય સ્થાનાંતરને આપણે દર્શાવશું થીટા વડે. જો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરનો એકમ છે મીટર, તો કોણીય સ્થાનાંતર એનો એકમ આવશે રેડિયન, એની સંજ્ઞા છે RAD. હવે ચાક ગતિની અંદર જો કોણીય સ્થાનાંતરની વાત કરીએ તો કોણીય સ્થાનાંતર માટે આપણે કેટલાક મુદ્દાઓ જોઈ લે. દાખલા તરીકે આ પદાર્થ ઉપર હું બે અલગ અલગ બિંદુઓ દર્શાવું છું. એક A, તો એ બિંદુની જે ગતિ છે એ કંઈક આ દિશામાં હશે. અને જો કોઈ એક બિંદુ B માટે હું ગતિની વાત કરું તો માની લે કે અહીંયા ક્યાંક કોઈ એક બિંદુ B છે, તો આ B બિંદુ ફરીથી આટલું ગતિ કરે છે. અહીંયા જો તમે જોશો તો દરેક કણ વર્તુળાકાર ગતિ કરે છે, પરંતુ દરેકનું કોણીય સ્થાનાંતર સમાન, જ્યારે રેખીય સ્થાનાંતર જુદું જુદું હશે. તો કોણીય સ્થાનાંતરની અંદર એ એક વાત વધારાની આવશે કે પદાર્થના દરેક કણોનું કોણીય સ્થાનાંતર હંમેશા સમાન થાય. પદાર્થના દરેક કણોનું કોણીય સ્થાનાંતર સમાન હોય, પરંતુ જુદા જુદા અંતરે આવેલા કણોનું રેખીય સ્થાનાંતર જુદું જુદું હશે. દાખલા તરીકે જો તમે અહીંયા વાત કરશો તો A થી જે કણની ગતિ છે એ અને B થી જે કણની ગતિ છે એ A અને B બંને કણોની ગતિ એ અલગ અલગ છે. તો બંનેના સ્થાનાંતર અથવા બંનેની પથ લંબાઈ તમને જુદા જુદા મળશે, પરંતુ દરેક કણે કેટલું કોણીય સ્થાનાંતર કર્યું તો એ દરેક કણનું કોણીય સ્થાનાંતર જે છે એ આપણને સમાન મળે છે. તો આ સૌથી પહેલી ભૌતિક રાશિની વાત થઈ જે આવશે રેખીય ગતિમાં સ્થાનાંતર અથવા રેખીય સ્થાનાંતર. ચાક ગતિમાં આવશે કોણીય સ્થાનાંતર. ત્યારબાદ જો આ બંનેના સંબંધની આપણે વાત કરીએ તો એના માટે હવે આપણે સૂત્ર લખશું. માની લે કે આ S જેટલું અંતર કાપે છે. કેટલું અંતર છે? S જેટલું. અને એની જે ત્રિજ્યા છે એ માની લઈએ R જેટલી છે. તો આના ઉપરથી સૂત્ર આવશે θ = S/R. θ = S/R અથવા S = Rθ. તો સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર આવશે S = R * θ, જ્યાં S એટલે રેખીય સ્થાનાંતર, R એટલે તેની ગતિપથની ત્રિજ્યા અને θ એ તેનું કોણીય સ્થાનાંતર દર્શાવે છે. તો સૌથી પહેલું આપણને સૂત્ર મળશે S = R * θ. હવે કોણીય સ્થાનાંતર બાદ બીજી ભૌતિક રાશિ આવશે જે આપણે
રેખીય ગતિની અંદર વેગથી વ્યાખ્યાયિત કરીએ છીએ એ ચાક ગતિમાં આવશે કોણીય વેગ. રેખીય ગતિમાં આપણે વેગ માટે બે સૂત્ર લખીએ છીએ. સરેરાશ વેગ બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t અને તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. એવી જ રીતે કોણીય વેગ, તો વેગની સંજ્ઞા આવશે કોણીય વેગની સંજ્ઞા ઓમેગા. ઓમેગાનું સૂત્ર ફરીથી મળશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t અથવા તત્કાલીન કોણીય ઝડપ d થીટા બાય dt. જેમ આપણે x નું સમય સાપેક્ષે વિકલન કરીને વેગ મેળવીએ છીએ એવી જ રીતે થીટા નું સમય સાપેક્ષે વિકલન કરી અને આપણને ઓમેગા મળશે. ત્યારબાદ આપણે જે સૂત્ર લખેલું હતું s r થીટા, s r થીટા. તો આ સૂત્ર ઉપરથી જો આપણે આનું ફરીથી વિકલન કરીએ તો અહીંયા આવશે v r ઓમેગા. કોણીય સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે અને કોણીય વેગ પણ સદિશ રાશિ છે. અને જો એ સદિશ રાશિ હોય તો હવે આપણે અહીંયા r અને ઓમેગા ને સદિશના સ્વરૂપમાં વિચારવું પડશે. અચ્છા, r અને ઓમેગા ને સદિશના સ્વરૂપમાં વિચારીએ તો એના માટે સૂત્ર આવશે v ઓમેગા ક્રોસ r. v ઓમેગા ક્રોસ r. આ સૂત્રને તમે આકૃતિના સ્વરૂપમાં પણ વિચારી શકો. માની લે કે આ એક પ્લેટ છે, આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે અથવા તો ચાક ગતિ કરે છે. આ દિશામાં એ કોણીય ઝડપ ઓમેગા થી ફરે છે. હવે આપણે એના રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવો છે. જો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો અહીંયા રેખીય વેગની દિશા એ આવશે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. આવશે રેખીય વેગની દિશા. જો આ રેખીય વેગની દિશા મેળવવી હોય તો રેખીય વેગની દિશા કેવી રીતે મળશે? તો એના માટે આપણે ઓમેગાની દિશા કઈ? તો ચાક ગતિની અંદર જે ઓમેગાની દિશા આવશે એ જ થીટાની દિશા આવશે. કોણીય સ્થાનાંતર એ પણ કેવી રાશિ છે? સદિશ. ઓમેગા પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. અને એની દિશા કઈ? જે સમતલમાં ભ્રમણ કરે છે એ સમતલમાં જમણા હાથની આંગળીઓને વાળતા અંગૂઠાની દિશા એ થીટા અને ઓમેગાની દિશા આપશે. મતલબ જો અહીંયા આપણે ઓમેગાની દિશા જોતી હોય તો એના માટે v ઓમેગા ક્રોસ r સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા ઓમેગા ઉપર તરફ છે, આ આખી પ્લેટ આ બાજુ ફરે છે. જો આ બાજુ ફરતી હોય તો ઓમેગા કઈ બાજુ આવશે? ઉપર તરફ. એ દિશામાં પહેલી આંગળી ક્રોસ r. તો અહીંયા હું ત્રણે સદિશને દોરું છું. આ દિશામાં આવશે ઓમેગા. ત્યારબાદ આ દિશામાં આવશે r. તો ઓમેગા ક્રોસ r એ આપણને શું આપશે? ઓમેગા ક્રોસ r. તો એ વેગનું સૂત્ર આપશે. મતલબ વેગને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો એનું સૂત્ર આવશે v
ઓમેગા ક્રોસ આર. અથવા અને જો હજી એક વધારે આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો આ જે વેગ છે કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં છે. મતલબ આ જે વેગ છે એને સ્પર્શીય વેગ, ટેન્જન્શિયલ વેલોસિટી તરીકે પણ દર્શાવી શકાય. અહીંયા જે vt લખેલું છે એ સામાન્ય રીતે તમને બુકની અંદર જોવા નહીં મળે, પરંતુ આગળ આપણે જે પરિણામો મેળવવાના છે પરિણામોમાં જો અહીંયા તમે vt મગજમાં રાખશો, ટેન્જન્શિયલ વેગ એટલે કે સ્પર્શીય વેગ, તો એના ઉપરથી આગળ ઉપર ઘણા બધા પરિણામો મેળવી શકશો. ત્યારબાદ જો કોણીય વેગ અને રેખીય વેગની વાત કરીએ તો એની અંદર જેમ આપણે સ્થાનાંતરમાં વાત કરેલી હતી કે દરેક કણનું રેખીય સ્થાનાંતર સમાન હોતું નથી, પરંતુ દરેક કણનું કોણીય સ્થાનાંતર સમાન હોય છે. એવી જ રીતે કોણીય વેગમાં આવશે કે દરેક કણની ઝડપ ચાકગતિ કરતા પદાર્થમાં દરેક કણની ઝડપ સમાન હોવી જરૂરી નથી. તો આપણને બીજું સૂત્ર મળશે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું. હવે કોણીય વેગ માટેના થોડા ક્વેશ્ચન છે જેની અંદર ખૂબ જ બેઝિક પ્રકારના ક્વેશ્ચન છે. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન આપેલો છે θ is equal to 2t square હોય તથા r બરાબર 3 મીટર હોય તો t બરાબર 2 સેકન્ડ સમયે ઓમેગા શોધો. t બરાબર 2 સેકન્ડ સમયે ઓમેગા શોધો તથા v નું મૂલ્ય રેખીય વેગ શોધો. તો અહીંયા સૌપ્રથમ જો આપણે ગણતરીની વાત કરીએ તો t બરાબર 2 સેકન્ડ માટે પૂછેલું છે, r બરાબર 3 મીટર અને θ નું સૂત્ર આપેલું છે. જો θ નું સૂત્ર હોય તો એના ઉપરથી વિકલન કરશું તો આપણને ઓમેગા નું સૂત્ર મળશે. તો લખશું ઓમેગા is equal to 4t. હવે t બરાબર 2 સેકન્ડ માટે t બરાબર 2 સેકન્ડ માટે ઓમેગા આવશે 8 રેડિયન પર સેકન્ડ. જેમ કોણીય સ્થાનાંતરનું સૂત્ર હતું રેડિયન, તો ઓમેગાનું સૂત્ર આવશે રેડિયન પર સેકન્ડ. ત્યાર પછી રેખીય વેગ v શોધવાનું કીધું છે, તો રેખીય વેગ માટે આપણે પરિણામ લખશું v is equal to r ઓમેગા. r નું મૂલ્ય છે 3 અને ઓમેગા નું મૂલ્ય છે 8 રેડિયન પર સેકન્ડ. તો વેગનું મૂલ્ય આવશે 24 મીટર પર સેકન્ડ. હવે આનો જ આપણે એક ઊંધો ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે તમને ઓમેગા આપેલો હોય અને એના ઉપરથી જો તમને થીટા શોધવાનું કીધું હોય તો જેમ આપણે વેગની અંદર વાત કરેલી હતી કે દાખલા તરીકે ફરીથી હું અહીંયા એક સૂત્રને રિપીટ કરું છું. જો વેગ તમને આપેલો હોય તમારે x જોતું હોય તો આપણે શું કરીએ છીએ, તો dx is equal to v dt અથવા x is equal to સંકલનમાં dx બરાબર સંકલનમાં v dt. તો આવી જ રીતે જ્યારે તમને d થીટા આપેલું હોય તો d થીટા બરાબર આવશે ઓમેગા dt અને થીટા બરાબર સંકલનમાં d થીટા સંકલનમાં ઓમેગા dt. હવે આ સૂત્ર ઉપરથી
એક ક્વેશ્ચન લે, દાખલા તરીકે તમને એવું આપેલું છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર પ્લસ 4 રેડિયન હોય તો t બરાબર 2 સેકન્ડ માટે, તો t બરાબર 2 સેકન્ડ માટે થીટા શોધો અને 2 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા શોધો અને 2 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા શોધો. તો અહીંયા આપણે ફરીથી સંકલન કરવું પડશે. ઓમેગા આપેલું છે, થીટા જોઈએ છે તો આપણે સૂત્ર વાપરશું થીટા ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ઓમેગા dt, સંકલનમાં ઓમેગા dt, ઓમેગા નું મૂલ્ય છે t સ્ક્વેર બાય 4, સંકલનમાં t સ્ક્વેર પ્લસ 4 dt, t સ્ક્વેર નું સંકલન આવશે t ક્યુબ બાય 3 into 4t. તો આ આપણને થીટા મળશે અને થીટા ક્યાંથી ક્યાં શોધવાનો છે 2 સેકન્ડ માટે, તો અહીંયા લખવું પડે 0 થી 2. તો અહીંયા આવશે 8/3 minus 0 પ્લસ t બરાબર 2 એટલે 4 2 8 માઇનસ 0, તો અહીંયા આવશે 8/3 પ્લસ 8, મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ 32/3 રેડિયન. હવે આ 32/3 રેડિયન જે જવાબ આવેલો છે એ જવાબ ઉપરથી આપણે ગોતવાનું છે કેટલા રિવોલ્યુશન, કેટલા પરિભ્રમણ થાય. તો પરિભ્રમણ કેટલા થશે શોધવા માટે અહીંયા ફરીથી આપણે એક સૂત્ર વિચારશું અને એ સૂત્ર માટે માની લે કે જો 2π રેડિયન હોય તો કેટલા પરિભ્રમણ? એક પરિભ્રમણ. જો પાઈ રેડિયન હોય તો કેટલા પરિભ્રમણ આવશે? 1/2 પરિભ્રમણ. જો 1 રેડિયન લખવું હોય તો 1 રેડિયન બરાબર કેટલું આવશે? 1/2π પરિભ્રમણ. હવે જો માની લે કે આવા x રેડિયન છે તો આપેલા રેડિયન માટે કેવી રીતે પરિભ્રમણ કરશું? જે પણ જવાબ છે એના છેદમાં 2π કરશું તો આપણને પરિભ્રમણ આપશે. તો પરિભ્રમણ માટે સિમ્પલ જે તમને થીટા આપેલો છે એ થીટા ઉપરથી શું કરશું? ડિવાઇડ બાય 2π કરવાથી નંબર ઓફ રિવોલ્યુશન મળશે. ચલો અહીંયા ફરીથી આપણે આગળ વધીએ. થીટા તમને મળ્યું છે 32/3, 32/3 રેડિયન. હવે જો આપણે નંબર ઓફ રિવોલ્યુશન મતલબ પરિભ્રમણની સંખ્યા શોધવી હોય તો પરિભ્રમણની સંખ્યા માટે સૂત્ર શું? થીટા જેટલું ભ્રમણ થયું હોય તો થીટા upon 2π.
માની લે આ પરિભ્રમણની સંખ્યા n જેટલી છે, તો આ પરિભ્રમણની સંખ્યા કેટલી થશે? થીટા અપોન 2 જેટલી, અને અહીંયા થીટાની કિંમત છે 32/3. તો એ આવશે n = 16/3π. મતલબ આટલા પરિભ્રમણ 2 સેકન્ડની અંદર કરેલા હોય. જે n શોધેલું છે એ શું દર્શાવે છે? પરિભ્રમણની સંખ્યા આપશે, મતલબ કોઈ પણ ખૂણો તમને થીટામાં આપેલો હોય તો એના ઉપરથી પરિભ્રમણની સંખ્યા ગોતવા માટે એને જસ્ટ સિમ્પલ 2π વડે ડિવાઇડ કરો. હવે કોણીય વેગ બાદ કોણીય પ્રવેગની વાત કરીએ તો સૌપ્રથમ તો કોણીય પ્રવેગ કેવી રીતે મળશે? કોણીય પ્રવેગ માટે જેમ આપણે રેખીય પ્રવેગની અંદર વાત કરીએ કે રેખીય પ્રવેગની જો વાત કરીએ તો વેગમાં ફેરફાર કરવાથી રેખીય પ્રવેગ મળે છે, તો આવી જ રીતે કોણીય વેગમાં ફેરફાર કરવાથી કોણીય પ્રવેગ મળશે. પરંતુ જ્યારે કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એ પદાર્થ માટે અલગ અલગ પ્રવેગના મૂલ્ય વ્યાખ્યાયિત કરવા પડે. તો આ જે પ્રવેગના અલગ અલગ પ્રકારો છે એ પ્રકારોને માત્ર અહીંયા એક વખત ખૂબ જ ટૂંકમાં તમને કહી દઉં છું. જે પ્રકાર આપણે આગળના લેક્ચર્સની અંદર વર્તુળાકાર ગતિની અંદર ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે, તો એ પ્રકારને એક વખત અહીંયા ફરીથી જોઈ લઈએ. તો જો કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો આવા પદાર્થના દરેક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, અને જો એના દરેક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય તો આનો મતલબ કે એની અંદર બે ફેરફાર વિચારી શકાય. એક ફેરફાર આવશે એની દિશામાં ફેરફાર, અને બીજો ફેરફાર આવશે તેના મૂલ્યમાં ફેરફાર. જો આપણે દિશાના ફેરફારની વાત કરીએ તો ચાક ગતિમાં પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, મતલબ દિશામાં ફેરફાર એ દરેક ચાક ગતિમાં થશે. જ્યારે મૂલ્યમાં ફેરફાર એ દરેકમાં હોવો જરૂરી નથી. અને હજી થોડું જો આપણે આગળ વિચારીએ તો દિશામાં ફેરફાર કરવો એના માટે આવશે AR પ્રવેગ જે આવશે એ કયો પ્રવેગ આવશે? ત્રિજ્યાવર્તી પ્રવેગ. એ પ્રવેગને આપણે દર્શાવીએ છીએ AR વડે. તો AR નું સૂત્ર આવશે v²/r. અને જો મૂલ્યમાં ફેરફાર કરીએ તો મૂલ્યમાં ફેરફાર કરશું તો એના ઉપરથી જે આપણને પ્રવેગ મળશે એ પ્રવેગ મળશે સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગ એટલે AT, અને AT નું મૂલ્ય આવશે, AT નું સૂત્ર આવશે d/v, એટલે વેગના મૂલ્યમાં ફેરફાર ના છેદમાં સમયગાળો. હવે આ બંનેને આપણે સમજીએ. દાખલા તરીકે
આ કોઈ એક ડિસ્ક છે, ડિસ્ક કોઈ એક અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે, તો આ સ્થિતિમાં એના માટે બે ઘટકો આવશે. એક આવશે AR એક આવશે AT ટેન્જન્શિયલ મતલબ સ્પર્શીય ઘટક જે હંમેશા સ્પર્શકની દિશામાં હોય, અને બીજો ઘટક આવશે AT AR એટલે કેન્દ્રગામી પ્રવેગ. તો અહીંયા આપણને બે ઘટકો મળશે, એક સ્પર્શીય પ્રવેગ અને એક આવશે ત્રિજ્યાવર્તી પ્રવેગ. આ બંને પ્રવેગ ઉપરથી જો આપણે વાત કરીએ તો અહીંયા સ્પર્શીય પ્રવેગ જે છે એ વેગની દિશાને લંબ રૂપે આવશે. મતલબ આ બધા જો આ દિશામાં ભ્રમણ કરતો હોય તો આ બિંદુએ સ્પર્શીય પ્રવેગ અને વેગ એ બંનેની દિશા એક હશે. મતલબ અહીંયા ફરીથી આપણે લખીએ, સ્પર્શીય પ્રવેગ AT અને રેખીય વેગ VT ની દિશા સમાંતર હોય અથવા એક જ હોય. ત્યારબાદ બીજું આપણે વાત કરીએ તો એ આવશે ત્રિજ્યાવર્તી પ્રવેગ. ત્રિજ્યાવર્તી પ્રવેગ AR ની જો વાત કરીએ તો ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય વેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય વેગ એ બંનેની દિશા હંમેશા એકબીજાને લંબ રૂપે હશે. AR અને VT. AR એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ અને VT સ્પર્શીય વેગ એકબીજાને લંબ રૂપે હોય. આ જ વાતને જો આપણે આ બંને પ્રવેગનો પરિણામી પ્રવેગ લઈએ તો જો એ નેટ વ્યાખ્યાયિત કરવો હોય તો અહીંયા AR અને AT બંને હંમેશા એકબીજાને લંબ હોય. જો પ્રવેગમાં મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થતો હોય તો આપણને અહીંયા ચોખ્ખો પ્રવેગ A net મળશે. A net is equal to under root of AR square plus AT square. A net is equal to AR square plus AT square. ત્યારબાદ જો આપણે ફરીથી કોણીય પ્રવેગ માટેની વાત કરીએ તો હવે કોણીય પ્રવેગ માટે થોડી એવી ચર્ચા કરીએ. રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ. રેખીય પ્રવેગની જો આપણે વાત કરીએ તો રેખીય પ્રવેગ એટલે એ આવશે વેગમાં ફેરફારના છેદમાં સમયગાળો. તો કોણીય પ્રવેગ આવશે કોણીય વેગમાં ફેરફારના છેદમાં સમયગાળો. મતલબ અહીંયા આપણે લખતા હતા A is equal to dv by dt. તો અહીંયા આવશે કોણીય પ્રવેગ એટલે alpha is equal to d omega by dt. અહીંયા જેમ આપણે એકમની વાત કરતા હતા એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એવી જ રીતે આલ્ફા નો એકમ આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. જેમ આપણે
રેખીય પ્રવેગ માટે અને કોણીય પ્રવેગ માટે જો આપણે સૂત્ર લખવું હોય તો એ સૂત્ર પણ આપણે ફરીથી આ લખી શકશું. તો એ સૂત્ર લખવા માટે આપણે પહેલેથી જેમ વિકલન કરતા આવ્યા છીએ, મતલબ સૌથી પહેલું સૂત્ર આપણે લખેલું હતું s r into theta. s r into theta. ત્યારબાદ એનું આપણે વિકલન કર્યું એટલે આપણને મળ્યું v r into omega. જો હજી આનું પણ વિકલન કરીએ તો એ આવશે a r into alpha. જો a r into alpha હોય તો હવે અહીંયા આપણે એ વ્યાખ્યાયિત કરવું પડશે કે આ જે પ્રવેગ છે એ પ્રવેગ કયો છે. તો આ પ્રવેગ કયો આવશે? એ પ્રવેગને જો લખવો હોય તો એ આવશે સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગ શા માટે? તો એની પાછળનું કારણ એ છે કે આ પ્રવેગ તેના ઉપરથી મળ્યો વેગના મૂલ્યમાં ફેરફાર કરવાથી. આ પ્રવેગ કેના ઉપરથી મળ્યો? વેગના મૂલ્યમાં ફેરફાર કરવાથી. અને જો એ વેગના મૂલ્યમાં ફેરફાર કરવાથી મળતો હોય તો મૂલ્યમાં ફેરફાર કરવાથી આપણને પ્રવેગનો કયો ઘટક બદલાશે? at. આ બંનેનું હજી એક ફરીથી થોડું ફિઝિકલ મીનિંગ સમજીએ. મૂલ્યમાં ફેરફાર કરવાથી રેખીય પ્રવેગ બદલાય. દાખલા તરીકે એક ડિસ્ક છે, એ ડિસ્ક પહેલા 1 સેકન્ડમાં 1 પરિભ્રમણ કરે છે અને ત્યારબાદ એ ડિસ્ક 1 સેકન્ડમાં 2 પરિભ્રમણ કરે છે. તો જ્યારે આ ડિસ્ક 1 સેકન્ડમાં 1 પરિભ્રમણ કરે ત્યારનો એના સપાટી ઉપરનું કોઈ એક બિંદુનો વેગ એ 1 સેકન્ડમાં 2 પરિભ્રમણ કરે ત્યારના વેગ કરતા હંમેશા ઓછો હોય. મતલબ આ જે વેગમાં મૂલ્યમાં ફેરફાર થાય છે, મૂલ્યમાં ફેરફારને પરિણામે ત્યાં સ્પર્શીય પ્રવેગ આવશે. જ્યારે ત્રિજ્યામાં ફેરફાર, જો દિશામાં ફેરફારની વાત કરીએ તો આ દિશામાં ફેરફાર એ ત્રિજ્યાવર્તી પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આપણને પરિણામ મળશે ar r into alpha. હવે આના ઉપરથી એક હજી ક્વેશ્ચન જોઈએ. જો ચાકગતિ થતી હોય તો એ ચાકગતિમાં ક્યારેય પણ આલ્ફા બરાબર 0 હોઈ શકે. આપણે અહીંયા ઓલરેડી એ વાત કરેલી છે કે દિશામાં ફેરફાર થાય તો વેગમાં ફેરફાર થાય અને ગતિ ચાકગતિ કહેવાય. તો અહીંયા એ જ ક્વેશ્ચન છે કે ચાકગતિમાં આલ્ફા 0 હોઈ શકે અને જો હોય તો ક્યારે હોય? તો એવી ચાકગતિ વિચારી શકાય કે જેમાં આલ્ફા 0 હોઈ શકે. મતલબ આ વાતનો જવાબ શું કે વાત સાચી છે, આલ્ફા 0 હોઈ શકે. ક્યારે 0 હોય? તો કે જ્યારે કોઈ પદાર્થ અચળ કોણીય વેગ ઓમેગા થી ગતિ કરતો હોય ત્યારે આલ્ફા બરાબર 0 થશે. હવે એક એવો ક્વેશ્ચન લઈએ કે જેની અંદર આજના લેક્ચરની અંદર આપણે જે પણ ટોપિક ભણેલા છે એ તમામ ટોપિકનું એક વખત રિવિઝન થઈ જાય. દાખલા તરીકે theta is equal to t cube plus t square plus 1 હોય તથા r બરાબર 2 મીટર હોય તો t બરાબર 2 સેકન્ડ માટે કોણીય વેગ, ત્યારબાદ કોણીય પ્રવેગ આલ્ફા
AT V અને AR શોધો. તો એના માટે આપણે શરૂઆત કરશું. સૌથી પહેલા ઓમેગા શોધવાનું છે. ઓમેગા શોધવા માટે થીટાનું સૂત્ર આપણને આપેલું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ t ક્યુબ પ્લસ t સ્ક્વેર પ્લસ 1. તો આના ઉપરથી લખાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ થીટા, મતલબ એ આવશે 3t સ્ક્વેર પ્લસ 2t. હવે જો t બરાબર 2 સેકન્ડ માટે આપણે ઓમેગા ની વાત કરવી હોય તો અહીંયા લખશું ઓમેગા at t is equal to 2 second 3 into 2 square plus 2 into 2. 4 3 12, 12 ને 4 એ આવશે 16 રેડિયન પર સેકન્ડ. ઓમેગા ટી નું મૂલ્ય આવશે ઓમેગા ટી બરાબર 2 સેકન્ડ 16 રેડિયન પર સેકન્ડ. ત્યારબાદ બીજું આપણને ગોતવાનું કીધું છે આલ્ફા. તો આલ્ફા માટે ફરીથી આપણે સૂત્ર લખવું પડશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી. તો એ આવશે 6t પ્લસ 2. તો ફરીથી આપણે આલ્ફા નું મૂલ્ય શોધીએ તો લખશું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 6 into 2 plus 2, मतलब अल्फा इज इक्वल टू 14 रेडियन पर सेकंड स्क्वायर. चलो क्लियर છે. અલ્ફા બાદ હવે શોધવાનું છે AT. AT માટે સૂત્ર આવશે સ્પર્શીય પ્રવેગનું. AT ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ આલ્ફા. AT is equal to R into alpha. તો આના ઉપરથી આપણે ફરીથી લખશું R નું મૂલ્ય છે 2 મીટર અને આલ્ફા નું મૂલ્ય આપણે શોધેલું છે એ છે 14. તો અહીંયા આવશે AT is equal to 28 અને રેખીય પ્રવેગ છે તો એનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ v નું મૂલ્ય શોધીએ. રેખીય વેગનું જો મૂલ્ય શોધવું હોય તો એ આવશે v is equal to r omega. v is equal to r omega. તો અહીંયા લખશું રેખીય વેગ at time t is equal to 2 સેકન્ડ. તો એ આવશે r નું મૂલ્ય 2 અને ઓમેગા છે 16. તો વેગનું મૂલ્ય આવશે 32 મીટર પર સેકન્ડ. ત્યારબાદ શોધવાનું છે AR. AR એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ આવશે AR is equal to v square by r. જો ત્રિજ્યાવર્તી પ્રવેગ AR is equal to v square by r હોય તો એના ઉપરથી આપણે પરિણામ લખશું. v નું મૂલ્ય છે 32 એનો સ્ક્વેર ડિવાઇડ બાય r એટલે છે 2. જે પણ મૂલ્ય આવે એ આવશે 32 into 32 divided by 2 આવશે 16. 32 into 16 એટલે આવશે 320. 32 10 320 320 ને 100 480 480 વત્તા 16 2 32 480 ને 32 લગભગ એ આવશે 502 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
16 2 32 2 3 16 3 48 16 2 32 2 3 16 3 48 સોરી આવશે 512 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો તો આજના લેક્ચરની અંદર આપણે કેટલાક મૂળભૂત ઘટકોની વાત કરી. થીટા, ઓમેગા, થીટા એટલે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ, રેખીય વેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ. આટલા ઘટકોની આપણે ચાક ગતિની અંદર વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જેમ રેખીય ગતિમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ભણી ગયા છીએ, તેવી જ રીતે ચાક ગતિ માટે પણ અચળ કોણીય પ્રવેગના સમીકરણો આવશે. તો નેક્સ્ટ લેક્ચરમાં એ સમીકરણોને સાબિત કરશું અને ત્યારબાદ ધીમે ધીમે આ ચેપ્ટરની અંદર ટોર્ક તરફ આગળ વધીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.